અંકલેશ્વર તાલુકાના અંડાળા નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ આગમનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રમાકાંતસિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો. આગમન યાત્રા દરમિયાન પ્રવીણસિંહની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા. તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે 5 વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું, જ્યારે દિયાન, જનક અને ક્રિષ્ના નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો. એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટેરિંગ પરનો કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડીજે ટેમ્પો જપ્ત કરી ડીજે સંચાલક રાકેશ પટેલ તેમજ ટેમ્પો ચાલક ચિરાગ વ્યાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.